સારું, આજનો જે સંદેશાનો વિષય છે બેથાનિયામાં ઈસુનો અભિષેક. કયો વિષય છે? બેથાનિયામાં ઈસુનો અભિષેક. બરાબર. પણ થોડો સમય અભિષેક વિશે આપણે જોઈ લઈએ. હવે જે આપણે વિષય શીખવાના છે એ બેથાનિયામાં ઈસુનો અભિષેક છે. હવે એ અભિષેક ઈસુના દટાવવાની તૈયારીનો અભિષેક છે. બરાબર. ઈસુના દફનનો અભિષેક છે. પણ અભિષેકનું મહત્વ આપણે સમજીએ. જૂના કરારનું પુસ્તક આપણે વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડશે, વહાલાઓ, જ્યારે ઇઝરાયલનો પ્રથમ રાજા સાઉલને પસંદ કરવામાં આવ્યો ત્યારે એ રાજા બને તે પહેલા એમનો શું કરવામાં આવ્યો હતો? અભિષેક કરવામાં આવ્યો હતો, કે જેથી કરીને એ સાઉલ રાજા વહાલાઓ ઇઝરાયલનો સરદાર બને અને ફલિસ્તીઓના હાથમાંથી ઇઝરાયલોને છોડાવે. હવે ઘણા વર્ષો સુધી એ સાઉલે રાજ કર્યું. શું કર્યું? સાઉલે રાજ કર્યું. ત્યારબાદ વહાલાઓ આપણે જોઈ શકીએ છીએ સાઉલના હાથમાંથી રાજ્ય જતું રહ્યું. પછી દાઉદનો અભિષેક કરવામાં આવ્યો. બરાબર. દાઉદનો અભિષેક પણ કોણે કર્યો? સમુએલ પ્રબોધક દ્વારા એનો દાઉદનો પણ અભિષેક કરવામાં આવ્યો અને સાઉલનો અભિષેક પણ એ વહાલાવો સમુએલ પ્રબોધક દ્વારા કરવામાં આવ્યો. તો વહાલાવો, જૂના કરારમાં અભિષેકનું મહત્વ ઘણું બધું રહેલું છે. આપણે જોઈ શકીએ છીએ વહાલાવો કે આપણને નવા કરારના લોકો ગણવામાં આવે છે. બરાબર ને? શા માટે? આપણે ઈસુ પર વિશ્વાસ કરનારા લોકો છે. નવા કરારની આપણે મંડળી છે. હવે આપણે સમજવાની જરૂર છે. પિત્તર શું કહે છે વિશ્વાસીઓ માટે? તમે તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજક વર્ગ, પ્રભુના ખાસ લોક છો. બરાબર ને? તો આપણે કોણ થયા? પ્રભુના અભિષિક્ત લોકો થયા. બરાબર. એટલે જૂના કરારમાં, નવા કરારમાં અભિષેકનું ઘણું બધું મહત્વ રહેલું છે. તો વહાલાવો, જે અભિષેક મને અને તમને મળેલો છે વહાલાવો, એ અભિષેકમાં આપણને બની રહેવું પડશે. બરાબર. જો આપણે અભિષેકમાં બની રહીશું તો પ્રભુમાં ઘણી બધી રીતે આપણે વૃદ્ધિ પામી શકીશું. ઘણું બધું સારું કામ આપણે પ્રભુના મહિમા માટે આપણે કરતા રહીશું. પણ જો પ્રભુનો અભિષેક આપણી પાસેથી જો જતો રહ્યો તો વહાલાવો, જીવનમાં આપણે વૃદ્ધિ પામી શકીએ નહીં, પ્રભુનું કામ કરી શકીએ નહીં, પ્રભુની સ્તુતિ આરાધના પણ આપણે કરી શકીએ નહીં. એટલા માટે અભિષેકનું ઘણું બધું મહત્વ રહેલું છે. તો અત્યારે આપણે આજના મુખ્ય વિષય તરફ આપણે જવા માંગીએ છીએ. બેથાનિયામાં ઈસુનો અભિષેક. બરાબર. બેથાનિયામાં ઈસુનો અભિષેક. વહાલાવો, આપણે થોડી કલમો આપણે વાંચન કરવા માંગીએ છીએ. ભજન સેવામાં આપણે વાંચી ગયા છે, પણ ફરી દૈવના વચનને આપણે આપણા મૌનની અંદર આવવા દઈએ. માથની લખેલી સુવાર્તા એનો 26મો અધ્યાય અને વાંચો 6 અને 7 કલમ. બસ ત્યાં સુધી. બરાબર. હવે અહીંયા જોઈ શકીએ છીએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત બેથાનિયામાં સિમોન કોડિયાના ઘરમાં આવે છે. કારણ કે સિમોન કોડિયો વહાલાઓ એ જે માણસ હતો ઈસુને ભોજન માટે ઇન્વાઇટ કરે છે. બરાબર. હવે ઈસુ ત્યાં અંદર છે, સાથે શિષ્યો પણ છે અને સાથે એ સિમોન કોડિયો એ પણ ત્યાં બેઠો છે. હવે એ જગ્યાની અંદર, એ ઘરની અંદર એક દુઃખી મનની સ્ત્રી ત્યાં આવે છે. બરાબર. દુઃખી મનની સ્ત્રી. બરાબર. એ પાપમાં જીવન જીવતી હતી. બરાબર. કદાચ વ્યભિચારના પાપમાં એ સપડાયેલી હશે. વ્યભિચારના પાપમાં કદાચ સપડાયેલી હશે. કદાચ એના જીવનની અંદર બેચેની છે, એ દુઃખી છે, દુઃખી મનની સ્ત્રી છે. માટે એ રડતી રડતી આંસુઓની સાથે એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે. સાથે શું લઈને આવી હતી? એ સંગેમરમરની ડબ્બી લઈને આવી હતી. હવે જે સંગેમરમરની ડબ્બી હતી એમાં એ અત્તર હતું. શું હતું?
અત્તર એ પદાર્થ છે, બરાબર. અત્તર એ વહાલાઓ અત્તરની કિંમત એ સમયમાં બહુ મોટી હતી, બરાબર. લોકો ઘણા વર્ષો સુધી અત્તરને એ ઘરની અંદર સાચવી રાખતા હતા. હવે એ ઉત્તમ પદાર્થ, સારામાં સારી વસ્તુ, મોંઘામાં મોંઘી વસ્તુ લઈને કોની પાસે આવી? ઈસુ પાસે આવી. તમે આ બાબત પરથી એક બાબત સમજી શકો છો કે ભલે આ વ્યક્તિ, આ જે સ્ત્રી હતી, દુઃખી મનની સ્ત્રી છે, પાપમાં જીવન જીવનારી સ્ત્રી છે, વહાલાવો આંસુઓ સાથે એ વહાલાવો પોતાનો પ્રેમ, એના હૃદયમાં જે ઈસુ ખ્રિસ્ત પ્રત્યે જે પ્રેમ હતો એ પ્રેમ લઈને વહાલાવો એ ઈસુ ખ્રિસ્તની પાસે આવે છે. અને જ્યારે એ ડબ્બી ખોલે છે ત્યારે વહાલાવો જે અત્તર હતું એ અત્તર એણે ઈસુના માથા પર રેડ્યું, બરાબર. એ યોહાન 12મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે, માથા પર રેડ્યું અને પગ પર રેડ્યું. અહીંયા ફક્ત પગ પર રેડ્યું એવું લખવામાં આવ્યું છે, પણ માથા પર પણ એણે શું કર્યું? રેડ્યું. વહાલાવો તો એ રીતે જે ઉત્તમ કિંમતી પદાર્થ હતો, વહાલાવો એ પદાર્થ, એ અત્તર ઈસુના માથા પર રેડે છે, ઈસુના પગ પર રેડે છે. અને લૂકને લખેલી સુવાર્તા 7મા અધ્યાયમાં લખવામાં આવ્યું છે કે વહાલાવો એણે પોતાના વાળથી ઈસુ ખ્રિસ્તના પગ શું કર્યા? લૂછ્યા. હવે એની અંદર જે ઈસુ ખ્રિસ્તનો જે મહાન પ્રેમ છે એની અંદર, બરાબર, સ્ત્રીની અંદર એ પ્રેમ એ ઈસુ ખ્રિસ્ત પ્રત્યે પ્રગટ કરે છે. કેમ વધારે પ્રેમ કરે છે? કારણ કે એ વ્યક્તિ, એ સ્ત્રીના પાપ ઘણા બધા હતા, બરાબર. બાઇબલમાં લખ્યું છે, લૂકને લખેલી સુવાર્તામાં, એના પાપ ઘણા બધા હતા, માટે ઘણો બધો પ્રેમ, પસ્તાવા સહિત ઘણો બધો પ્રેમ એ ઈસુ ખ્રિસ્ત પર શું કરે છે? પ્રગટ કરે છે, બરાબર, પ્રગટ કરે છે. વહાલાવો એ પસ્તાવા સાથે આવે છે અને ઈસુ ખ્રિસ્તની આગળ એ રડીને એ પોતાનો પ્રેમ ઈસુ ખ્રિસ્ત આગળ એ જાહેર કરે છે. હવે અત્તર બહુ કિંમતી વેચાતું હતું, બરાબર ને, બહુ જ કિંમતી વેચાતું હતું. જેમ સોનું, બરાબર ને, ગોલ્ડ, સોનું જે રીતે લોકો ઘરની અંદર સાચવી રાખે છે ને, એ જ રીતે એ ઘરમાં સાચવી રખાયું હતું. અને એ જે અત્તર હતું એ ઈસુના મહિમા માટે, ઈસુના દટાવાને તૈયારીને સારું એણે એ અત્તરનો એણે શું કર્યો? ઉપયોગ કર્યો, બરાબર. એ અત્તરની કિંમત, બરાબર, એ અત્તરની કિંમત કેટલી હતી? 300 દિનાર, એટલે 1 વર્ષના વેતન જેટલી થાય, 1 વર્ષની કમાણી. એટલું બધું અત્તર એણે ઈસુ પર એણે રેડ્યું અને પોતાના પ્રેમને એણે શું કર્યો? પ્રગટ કર્યો. હવે આ અત્તર એણે રેડ્યું, આ સ્ત્રી પોતે નથી જાણતી. આ તો ફક્ત એટલું જ જાણતી હતી, હું પાપી છું, હું દુઃખી મનની સ્ત્રી છું, હું કિંમતી પદાર્થ લઈને, સારામાં સારી વસ્તુ લઈને જો હું ઈસુ પાસે જઈશ તો મને શું મળશે? પાપની માફી મળશે. પણ આ સ્ત્રી એવું ન જાણતી હતી કે હું જે કરી રહી છું એ ઈસુના દફનને સારું છે. સ્ત્રી જાણતી ન હતી, શિષ્યો પણ જાણતા ન હતા, પણ કોણ જાણતું હતું? ફક્ત ઈસુ જાણતો હતો કે આ સ્ત્રી શા માટે આ કાર્ય કરી રહી છે. આ તો દેવની યોજનામાં આ બધું બની રહેલું હતું, દેવની યોજનામાં આ બધું આ બની રહેલું હતું. હવે અહીંયા લખવામાં આવ્યું છે, આપણે વાંચીએ ફરી. હા, 8મી કલમ વાંચો, માથી 26 અને 8 અને 9. બરાબર. તેના શિષ્યો તે દીઠું અત્તર જ્યારે એણે રેડ્યું ત્યારે શિષ્યો ગુસ્સે થઈ ગયા. શિષ્યો સમજતા હતા આ અત્તરની કિંમત બહુ મોટી છે, એટલે ઘણી બધી છે, બરાબર. એટલા માટે એ કહેવા લાગ્યા, આ નુકસાન શા માટે? બરાબર. આ અત્તર વેચીને ગરીબોની સેવા કરવામાં આવતે, બરાબર. પણ ઈસુ જાણતો હતો કે આ અત્તર શા માટે રેડવામાં આવ્યું છે, બરાબર. આ અત્તર શા માટે રેડવામાં આવ્યું છે, બરાબર. હવે જે 12 ઈસુ ખ્રિસ્તના 12 શિષ્યો હતા, આપણે બધા જાણીએ છીએ, બરાબર. એક એમાંનો યહૂદા ઇસ્કરિયોત, જે ઈસુને શું કરનાર હતો? પરસ્વાધીન કરનાર હતો, બરાબર. હવે એ જે યહૂદા હતો એ પણ કેવો હતો? ચોર હતો અને સાથે થેલી રાખતો હતો. માટે ઈસુની આગળ એ પણ દોડો ડાયો બને છે. ઈસુ તો જાણતો હતો એના જીવનને, બરાબર. પણ એ પણ શું કહે છે કે આ અત્તરનો બગાડ શા માટે? આ અત્તરનો બગાડ શા માટે? બરાબર. આ યહૂદા શું કહે છે તે આપણે અહીંયા વાંચીએ છીએ. તમે યોહાનને લખેલી સુવાર્તા ખોલો 12મો અધ્યાયમાં,
યોહાનની લખેલી સુવાર્તા એનો 12મો અધ્યાય અને વાંચો 4 કલમ અને 5 કલમ. યોહાનની લખેલી સુવાર્તા 12મો અધ્યાય 4 કલમ. આગળ બરાબર. અહીંયા પણ આ જે શિષ્ય હતો યહૂદા ઇસ્કરિયોત ઈસુની આગળ શિષ્યોની આગળ દોડડાયો બને છે, જાણે ઈસુને બહુ જ પ્રેમ કરતો હતો એ રીતે. બરાબર. પણ ઈસુ જાણતો હતો કે આ જે યહૂદા છે મને બહારથી પ્રેમ કરે છે પણ અંદરથી પ્રેમ કરતો નથી, એટલે કે આંતરિક રીતે પ્રેમ કરતો નથી. ઈસુ એ પણ જાણતો હતો કે આ થોડા સમય પછી આ યહૂદા મને વેચી નાખશે 30 રૂપિયાની અંદર. બરાબર. હવે આ અત્તર જ્યારે ઈસુ ખ્રિસ્તના માથા પર અને પગ પર રેડવામાં આવ્યું તો આ શું દર્શાવે છે? એ તો ઈસુના ડટાવાની તૈયારીની સારું, ઈસુના ડટાવાની તૈયારીને સારું એ કરવામાં આવ્યું હતું. હવે એ યહૂદી સમાજની અંદર એવો રિવાજ હતો, મરણદંડ પામેલો ગુનેગાર સિવાય, મરણદંડ પામેલો ગુનેગાર સિવાય જે કોઈ વ્યક્તિ મરણ પામતું હતું એના શરીરે શું લગાડવામાં આવતું હતું? અત્તર લગાડવામાં આવતું હતું. એને એ રીતે લાશને અભિષિક્ત કરવામાં આવતી હતી. પણ ઈસુ જાણતા હતા કે મને એ મરણદંડ મળશે. બરાબર. ગુનેગાર તરીકે મને સોંપી દેવામાં આવશે. એ માટે આ જે સ્ત્રી છે એ સ્ત્રી પોતે નથી જાણતી પણ ઈસુ જાણે છે. અને વહાલાવો એટલા માટે ઈસુનો અભિષેક પહેલેથી જ કરી દેવામાં આવે છે. અહીંયા પહેલેથી જ કરી દેવામાં આવે છે. માટે જો તમે અહીંયા વાંચો તો અહીંયા શું લખવામાં આવ્યું છે? તમે યોહાનની લખેલી સુવાર્તા 12મા અધ્યાયમાં જ અને નીચેની કલમ વાંચો 7મી કલમમાં. બરાબર. ત્યારે ઈસુએ કહ્યું કે મને દફન કરવાના દિવસને સારું તેને રાખવા દે, કેમ કે ગરીબો તો સદા તમારી સાથે છે પણ હું સદા તમારી સાથે નથી. વહાલાવો, આપણે આ સ્ત્રી જે હતી ને, આ પાપી સ્ત્રી હતી. બરાબર. આ જે મરિયમ હતી એ કોની બેન હતી? લાજરસ અને માર્થાની બેન મરિયમ હતી. બરાબર. માર્થા અને લાજરસની બહેન આ મરિયમ હતી. બરાબર. એ પાપમાં જીવન જીવતી હતી પણ એણે જે પોતાનો પ્રેમ ઈસુ પ્રત્યે પ્રગટ કર્યો ને એ પ્રેમ બહુ મોટો હતો, બહુ મોટો પ્રેમ હતો. માટે ઈસુ એના વિશે શું કહે છે? તમે લુકની લખેલી સુવાર્તામાં જાઓ, 7મો અધ્યાય ખોલો તો ઈસુ એ સ્ત્રી માટે શું કહે છે તે પણ આપણે જોવા માંગીએ છીએ. લુકની લખેલી સુવાર્તા એનો 7મો અધ્યાય અને 44મી કલમથી વાંચો. આગળ તમે વાંચી શકો છો પણ ઉપરથી વાંચી શકો છો પણ આપણે ટાઈમના અભાવે થોડી કલમો વાંચીએ. ચૂપ. બરાબર. અહીંયા ઈસુ સિમોનને કહે છે, શું કહે છે? હું તારા ઘેર આવ્યો ત્યારે તે મને પગ ધોવા માટે પાણી પણ નથી આપ્યું. બરાબર. હવે આ સ્ત્રીની અંદર ઈસુ ખ્રિસ્તનો પ્રેમ છે એ ઈસુ અહીંયા પ્રગટ કરે છે શિષ્યો આગળ ને સિમોન કોડિયાની આગળ. બરાબર. કે હું તારા ઘેર આવ્યો ત્યારે મને તે પગ ધોવા માટે પાણી પણ ન આપ્યું, પણ આ સ્ત્રી આવી છે ત્યારથી મારા પગને એ ચૂમી રહી છે, મારા પગને આંસુઓથી લૂછી રહી છે, વાળથી એ લૂછી રહી છે. એ રીતે હા એનો પ્રેમ જે મારા પ્રત્યે છે એ શું કરી રહી છે? પ્રગટ કરી રહી છે. આગળ વાંચો. બસ અહીંયા ઈસુ શું કહે છે? માટે હું તમને કહું છું એના પાપ ઘણા છે તે તેને
માફ થયા છે, બરાબર ને? એ પૂરા પસ્તાવા સાથે આવે છે, અડધા પસ્તાવા સાથે નહીં. એનું જે પાપીમય જીવન હતું, એ પાપીમય જીવન એ ઈસુ જાણતો હતો, બરાબર? ઈસુએ એમ નહીં કીધું કે આ જે સ્ત્રી છે આ પ્રકારનું જીવન જીવી રહી છે, આ પ્રકારના પાપો એના જીવનની અંદર છે, બરાબર? ઈસુ એના હૃદયની બાબતો જાણતો હતો. ઈસુ એના જીવનને સારી પેઠે જાણતો હતો કે કઈ રીતે વહાલા પાપમાં જીવન જીવે. સિમોન કોળિયો પણ જાણતો હતો એનું જીવન, બરાબર? કે આ જે સ્ત્રી છે એ વ્યભિચારના પાપમાં છે, એ ખરાબ કામ કરી રહી છે. પણ જ્યારે એ ત્યાં અંદર આવે છે ને, ઈસુને પોતાનું ઉદ્ધાર તરીકે એ સ્વીકાર કરે છે, ઈસુને ગ્રહણ કરે છે, ઈસુ પર વધારે પ્રેમ કરે છે. તે માટે ઈસુએ એને કહ્યું કે એણે પૂરો પસ્તાવો કર્યો છે, એના પાપ ઘણા છે, માટે એણે ઘણો પ્રેમ કર્યો છે, માટે હું એને શું કરું છું? માફ કરું છું, બરાબર? એને માફી મળી ગઈ. વિચાર કરો, સૌથી મોટી બાબત આપણા માટે પણ છે, બરાબર ને? જો આપણને આપણા પાપની માફી મળી જાય છે ને, એ બહુ મોટી બાબત કહેવાય, બહુ મોટી વાત કહેવાય, બરાબર? આપણને દરેકને પાપની માફી એ મળવી જોઈએ વહાલાઓ. હા, આજે ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવા દ્વારા, ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવા દ્વારા મારા અને તમારા પાપનું શું થયું છે? નિવારણ થયું છે. હાલેલુયા, બરાબર? આ સ્ત્રીનું પણ પાપનું નિવારણ થયું, જીવન પરિવર્તન થઈ ગયું, એક નવું બદલાણ આપણે અહીંયા જોઈ શકીએ છીએ, બરાબર? આ સ્ત્રી પછી જ્યારે ઘરમાંથી ગઈ હશે ને, ત્યારે ખુશીથી ગઈ, આનંદથી ગઈ. કેમ? ઈસુએ એને શું કરી દીધું? માફ કરી દીધું. એના પાપ માફ થઈ ગયા. એટલા માટે લોક 10 અને 42મી કલમ શું કહે છે? બધાને ખબર છે. મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, જે એની પાસેથી લઈ લેવામાં આવશે નહીં, બરાબર ને? સારો ભાગ પસંદ કર્યો, પાપમય જીવન એણે મૂકી દીધું. હવે એ પ્રભુની દાસી બની ગઈ, પ્રભુની સ્તુતિ આરાધના કરનારી બની ગઈ, પ્રભુના ચરણ આગળ બેસીને પ્રભુની વાતો એ સાંભળનારી બની ગઈ. એટલા માટે ઈસુ એમના માટે સાક્ષી આપે છે, મરિયમે સારો ભાગ પસંદ કર્યો છે, જે એની પાસેથી લઈ લેવાશે નહીં. વહાલાઓ, મારા અને તમારા જીવનમાં સારાપણું પ્રભુએ મૂક્યું છે, બરાબર? સારાપણું પ્રભુએ મૂક્યું છે. જે સારાપણાની બાબતો છે આપણે ખોઈ નાખવાની નથી, બરાબર? ખોઈ નાખવાની નથી, બરાબર? જ્યાં સુધી પ્રભુ ઈસુ ખ્રિસ્ત ન આવે ત્યાં સુધી સારી બાબતો, એ પવિત્રતા, એ સારા કામો, સારા કાર્યો વહાલાઓ આપણે હૃદયમાં રાખવાના છે. ઈસુ ખ્રિસ્ત આવશે ત્યારે વહાલાઓ મને અને તમને વહાલાઓ એ શાબાશી આપશે, બરાબર? આપણું જીવન જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં ટકી રહેશે, બની રહેશે, અને જ્યારે ઈસુ ખ્રિસ્ત તેમની મંડળીને લેવા માટે આવનાર છે, ત્યારે વહાલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણા જીવનને જોઈને એ પ્રસન્ન થશે, આનંદિત થશે. એટલા માટે વહાલાઓ, જગતમાં આજે ઘણા બધા લોકો છે, જગતમાં આજે ઘણા બધા લોકો છે, ઘણા બધા લોકો આજે વહાલાઓ અલગ અલગ પાપો કરતા આપણને જોવા મળે છે, અલગ અલગ ખરાબ કામો કરતા આપણને જોવા મળે છે, અલગ અલગ રીતે જીવન જીવતા આપણને જોવા મળે છે. પણ હું અને તમે જ્યારે ઈસુ ખ્રિસ્તમાં આપણે જીવન જીવનારા બાળકો બન્યા છે, ત્યારે આપણું જે જીવન છે, આપણો જે આત્મા, ઉદ્ધાર પામેલો આત્મા છે, એ આત્માને આપણે પ્રભુમાં સ્થિર અને મજબૂત રાખવો પડશે, બરાબર? સ્થિર અને મજબૂત રાખવો પડશે, બરાબર? આ સ્ત્રી દ્વારા આપણે અહીંયા ઘણું બધું શીખી શકીએ છીએ, બરાબર? આજે તમે જોઈ શકો છો, જે કોઈ વ્યક્તિ આ પૃથ્વી પર મોટામાં મોટો પાપી હોય, એને પણ ઈસુ ખ્રિસ્ત શું આપે છે? પાપની માફી આપે છે, બરાબર? આ જે સ્ત્રી હતી એ બહુ જ ખરાબ કામ કરનારી આ સ્ત્રી હતી, બરાબર? પણ જ્યારે ઈસુ પાસે પૂરા પસ્તાવા સહિત આવીને, ત્યારે ઈસુએ એનું તારણ કર્યું, એને માફ કરી દીધી. વિચાર કરો, માફ કરી દીધી, અને એનું જીવન પરિવર્તન થઈ ગયા બાદ વહાલાઓ એ ઈસુના ચરણમાં બેસનારી બની રહી, ઈસુના ચરણમાં બેસનારી બની રહી. તો વહાલાઓ, ઈસુનો અભિષેક, બરાબર? ડટાવવાની તૈયારીનો ઈસુનો અભિષેક એક પાપી સ્ત્રીએ કર્યો, બરાબર? પણ ઈસુ જાણતો હતો કે આ બધું જે થઈ રહ્યું છે એ તો મારા દફનને સારું છે, એ બધું મારા દફનને સારું છે, બરાબર? તમે લૂકની લખેલી સુવાર્તા આમાં જો તમે વાંચો નીચે, તો અહીંયા શું લખે છે આ સ્ત્રીના માટે? 48મી કલમથી વાંચો, લૂક 7 અને 48મી કલમથી.
પછી બરાબર, ઈસુ પ્રત્યે પ્રેમ લઈને આવી હતી, ઈસુ માટે કિંમતી પદાર્થ લઈને આવી હતી, અને અહીંયા શું લખ્યું છે? તારા વિશ્વાસે તને બચાવી છે. વિશ્વાસ લઈને પણ એ આવી હતી. બરાબર, બાઇબલમાં તમે નવા કરારના પુસ્તકમાં તમે વાંચો, જેટલા ઈસુ પાસે સાજા થવાને માટે આવ્યા એ બધાના હૃદયમાં ઈસુ પ્રત્યે વિશ્વાસ હતો. માટે ઈસુએ શું કહ્યું? તારા વિશ્વાસે તને બચાવ્યો છે, તારા વિશ્વાસે તને બચાવી છે. તો આ સ્ત્રીનો જે વિશ્વાસ છે, ભલે એ પાપમાં હતી પણ એને પસ્તાવો થાય છે, એનું જીવન ખલાસ થઈ ગયું છે, નિરાશા છે, એના જીવનમાં બેચેની હતી, પણ જ્યારે ઈસુ પાસે આવીને ત્યારે એનું જીવન પરિવર્તન થઈ ગયું ને ઈસુએ એને માફી આપી દીધી. યાદ રાખીએ, જે કોઈ વ્યક્તિ ઈસુ પાસે આવે છે ને ખાલી હાથે કદી પણ પાછી જતી નથી. ઈસુ એ વ્યક્તિને ખાલી હાથે પાછો વાળતો નથી, પણ ઈસુ એ વ્યક્તિને આશીર્વાદ આપતો જાય છે. આશીર્વાદ આપે છે ને આશીર્વાદ આપતો જાય છે. એટલા માટે મારે અને તમારે તારણની અંદર આપણે બધાએ હરખાતા રહેવાની બહુ જરૂર છે. તારણની અંદર આપણે આનંદ કરતા રહેવાની બહુ જરૂર છે. બરાબર, હવે આણે જે કર્યું, આ સ્ત્રીએ જે બધું જે કર્યું હતું, બરાબર, ઈસુ એ બાબતને જેને અતિ પ્રસન્ન થઈ ગયો. એટલા માટે જો તમે માથીની સુવાર્તામાં આપણે જે કલમો વાંચી એમાં છેલ્લી કલમ શું કહે છે કે એણે જે કર્યું એ પ્રગટ કરવામાં આવશે. બરાબર ને? 26મો અધ્યાય અને હા વાંચો. બરાબર, શું કહે છે? હું તમને ખચિત કહું છું કે આખા જગતમાં જ્યાં કંઈ આ સુવાર્તા પ્રસિદ્ધ કરશે ત્યાં એણે જે કર્યું છે તે પણ એની યાદગીરીના અર્થે કહેવામાં આવશે. વહાલાઓ, આપણે સમજવાની જરૂર છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફક્ત આપણું જીવન જોઈએ છે, આધીનતાનું જીવન. બરાબર, આધીનતાનું જીવન. જો આપણે આ પૃથ્વી પર રહેતા પ્રભુ ઈસુ ખ્રિસ્તના માટે આધીનતાનું જીવન જીવતા રહીશું, અને ભલે કદાચ આપણું અચાનક મરણ પણ થઈ જાય છે, મરણ પણ થઈ જાય છે, પણ આવતી પેઢી આપણા જીવનો વિશે બોલશે કે આ વ્યક્તિ આ પૃથ્વી પર હતો ત્યારે આ પ્રમાણે જીવન જીવતો હતો. બરાબર, આપણા કામો, આપણા કાર્યો, આપણી સેવાઓ, આપણું જીવન લોકો બોલશે. બરાબર, આ સ્ત્રીનું જીવન અહીંયા પ્રગટ કરવામાં આવ્યું. બાઇબલની અંદર એની નોંધ કરવામાં આવી. બરાબર ને? આપણે જોઈ શકીએ છીએ રાહાબ વેશ્યા વિશે. બરાબર ને? રાહાબ એક વેશ્યા સ્ત્રી હતી. બરાબર ને? પણ એણે જે જાસૂસો મોકલવામાં આવ્યા હતા, બરાબર ને, યરીખોની બાતમી કાઢવા માટે, બરાબર ને, તો એ જાસૂસોને એણે શું કર્યા હતા? સંતાડી રાખ્યા હતા. એક અતિ ઉત્તમ કામ કર્યું હતું. બરાબર, એની ઘરની ઉપર ધાબા પર એ જાસૂસોને સંતાડી રાખ્યા હતા અને એક ભલું કામ કર્યું હતું. બરાબર, અને એ જાણતી હતી રાહાબ વેશ્યા કે આ જે આવ્યા છે આ જીવતા દેવના લોકો છે, માટે આ લોકોની મારે સેવા કરવી જોઈએ. બરાબર, એક નાનું કામ એણે કર્યું પણ એના વિશ્વાસે એ રાહાબ વેશ્યાને બચાવી લીધી. બરાબર ને? પોતાના વિશ્વાસે એને બચાવી લીધી. માટે રાહાબ વેશ્યાનું નામ હિબ્રુના પત્રમાં પણ લખવામાં આવ્યું છે. એ બચી ગઈ અને તારણ પામી. બરાબર, એ રીતે જે કોઈ વ્યક્તિ વહાલાઓ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે આવે છે એ વ્યક્તિને પ્રભુ કદી ભૂલી શકતો નથી, કદી પણ એ તજી શકતો નથી. આ સ્ત્રીએ અતિ ઉત્તમ કામ કર્યું જે એની નોંધ કરવામાં આવી. બરાબર, આજે આખું જગત એ આ સ્ત્રી વિશે, આ મરિયમ વિશે જાણે છે. બરાબર, તો આ રીતે ઈસુનો ડટાવાનો અભિષેક વહાલાઓ અહીંયા કરવામાં આવ્યો હતો. હવે હું તમને, હજી મારી પાસે થોડી મિનિટો છે, હું તમને એક બીજી બાબત હું તમને સમજાવવા માંગુ છું. બરાબર, 3 સેવકોના આપેલા તાલંતો. મારી પાસે સમય છે, હું તમને થોડું એ શીખવાડી દઉં છું. આપણે બધા જાણીએ છીએ 3 સેવકોને આપેલા તાલંતો. બરાબર, જો તમે અહીંયા માથીની સુવાર્તામાં તમે વાંચો તો અહીંયા લખવામાં આવ્યું છે, હા, 25મો અધ્યાય 14મી કલમથી વાંચો. બસ, બરાબર, અહીંયા શું લખે છે? કેમ કે તેનું આવું એક માણસના જેવું છે. બરાબર ને?
માણસ એટલે ખ્રિસ્તને અહીંયા દર્શાવવામાં આવેલો છે. બરાબર, અહીંયા લખ્યું છે કે 3 સેવકો છે. બરાબર, 3 સેવકોને જવાબદારી સોંપવામાં આવે છે. બરાબર, એક વ્યક્તિને કેટલા તાલંત મળ્યા? 5, ને બીજાને 2, બીજાને 2 અને ત્રીજાને 1. બરાબર, હવે શક્તિ પ્રમાણે તાલંતો આપવામાં આવ્યા. હું તમને આ બાબત એટલા માટે સમજાવી રહ્યો છું. આજે મને અને તમને પરમેશ્વરે અલગ અલગ ગિફ્ટ આપી છે. બરાબર, અલગ અલગ ટેલેન્ટ આપ્યું છે. બરાબર, અલગ અલગ ટેલેન્ટ, અલગ અલગ વરદાનો મારી તમારી પાસે છે. બરાબર, હવે એ જે વરદાનો છે, આપણી પાસે જે ટેલેન્ટ છે, આવડત છે, આપણે સારી રીતે પ્રભુના મહિમા માટે એનો ઉપયોગ કરવાનો છે. બરાબર, હવે આપણી પાસે એક સામાજિક જવાબદારી પણ છે. બરાબર, કુટુંબને ચલાવવાની જવાબદારી, નોકરીની જવાબદારી, બરાબર, બાળકોને સંભાળવાની જવાબદારી, આ બધી જવાબદારીઓ આપણી પાસે છે. પણ આપણી જવાબદારી એ પણ છે, ખ્રિસ્તી લોકો તરીકે, વિશ્વાસી લોકો તરીકે મારે પ્રભુનું કામ પણ શું કરવાનું છે? કરતા રહેવાનું છે. બરાબર, એક તરફ આપણી સામાજિક જવાબદારીઓ છે, જગતની પણ જવાબદારી છે, એટલે કે પરિવારને ચલાવવાનું, કામ ધંધો, એ બધું આપણી પાસે છે. પણ વહાલાઓ, એક બાબત આપણે એ પણ યાદ રાખવાની છે કે પ્રભુએ મને આ પૃથ્વી પર તેમના મહિમાના માટે મૂકેલો છે. પ્રભુએ મને આ પૃથ્વી પર તેમના હેતુ માટે મૂકેલો છે. હવે પ્રભુએ મને જે ગિફ્ટ આપી છે, પ્રભુએ મને જે ટેલેન્ટ આપ્યું છે, મારી સારી પેટે એનો શું કરવાનો છે? ઉપયોગ કરવાનું છે. હવે અહીંયા 3 સેવકોને આ ટેલેન્ટ આપવામાં આવ્યા. બરાબર, તાલંત આપવામાં આવ્યા. એકને 5 મળ્યા, બીજાને 2 મળ્યા અને ત્રીજાને 1 મળ્યો. જેને 5 મળ્યા તે બીજા 5 કમાયો. બરાબર ને, જેને 2 મળ્યા તે પણ બીજા 2 કમાયો. પણ જેને 1 મળ્યો, ઓછી જવાબદારી. બરાબર ને, ઓછી જવાબદારી. એને શું કર્યું? એ તાલંતને એણે જમીનમાં ખોદીને દાટી દીધું. એટલે કે એ તાલંત વિશે એ બેદરકાર રહ્યો. એની પાસે તો એક નાની જવાબદારી હતી, બહુ જ અસરકારક રીતે સેવા કરી શકતે. બરાબર, બહુ જ સારી રીતે એનો આવડતનો ઉપયોગ કરી શકતે. શક્તિ પ્રમાણે પ્રભુએ આપ્યું હતું. આજે જો મને ગાવાનું તાલંત છે, મને વચન પ્રચાર કરવાનું તાલંત છે, જો આ તાલંત હું દાટી મૂકું ને તો પ્રભુ મારી પાસે શું લેશે? હિસાબ લેશે. હવે અમુકને વગાડવાનું ટેલેન્ટ છે, હેન્ડલિંગ કરવાનું ટેલેન્ટ છે, ભજન સેવા ચલાવવાનું તાલંત છે. બરાબર, એ રીતે અલગ અલગ તાલંતો, ગીતો ગાવાનું ટેલેન્ટ, બરાબર, વાંચન કરવાનું ટેલેન્ટ. બરાબર, આ રીતે દરેકના અલગ અલગ આ તાલંતો મળે છે. તો આપણે દરેકે પોતપોતાની જવાબદારીમાં આપણે સ્થિર બનવાનું છે. બરાબર, પણ ઘણી બધી વખત શું થાય છે? આજે પરીક્ષણ કરનાર શેતાન જ્યારે આપણું પરીક્ષણ કરે છે ને જ્યારે આપણે પરીક્ષાને આધીન બની જઈએ છીએ, ત્યારે આપણામાં જે સારી આવડતો હોય છે ને, એ આવડતો વહાલાઓ શેતાન એ ચોરી લેવા માંગતો હોય છે. બરાબર, આપણામાં જે સારી આવડત છે, આ સારી આવડત આપણે ઈસુના મહિમા માટે ન કરીએ એવું શેતાન ઈચ્છે છે. એટલે આપણા ટેલેન્ટ પર તે હાથ નાખવા માંગે છે. માટે શેતાનને આપણે કદી પણ સ્થાન આપવું જોઈએ નહીં. બરાબર ને, અહીંયા હિસાબ લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? હિસાબ લેવામાં આવ્યો. જ્યારે હિસાબ લેવામાં આવે છે ત્યારે વહાલાઓ, જેને 5 મળ્યા તે બીજો 5 કમાયો, પ્રભુએ શાબાશી આપી. જેને 2 મળ્યા એ બીજા 2 કમાયો, પ્રભુએ એને શાબાશી આપી. બરાબર, જેને 1 મળ્યો એને પ્રભુએ શાબાશી આપી? નહીં આપી. શું કહે છે? વાંચો, અહીંયા લખવામાં આવ્યું છે. હા, 25મો અધ્યાય અને લખ્યું છે અહીંયા 25મી કલમથી વાંચો, 25 અને 25 થી. શું કહે છે? માટે હું બીધો ને જઈને તારો તાલંત મેં ભોયમાં દાટી મૂક્યો, જો તને તારું પહોંચ્યું છે. બરાબર, જેણે તાલંત આપ્યા હતા એ માણસને આ વ્યક્તિ શું કહે છે? તે મને આપ્યું હતું, હું તને પાછો આપી દઉં છું. બરાબર, આગળ વાંચો.
બરાબર. હવે પ્રભુ શું કહે છે? આ તાલંત વિશે આ બેદરકાર રહ્યો માટે, જે વ્યક્તિ બેદરકાર રહેશે ને પોતાના જીવનના માટે અને સેવાને માટે, તો એના માટે આ વચન છે. વાંચો 28મી કલમ. બરાબર. કેમ કે જેની પાસે છે તે દરેકને અપાશે. એટલે જે વ્યક્તિ તાલંતનો સારી પેટું ઉપયોગ કરે છે વહાલાવો, તો એ વ્યક્તિને પ્રભુ બીજી ગિફ્ટો આપશે, બીજી જવાબદારીઓ પણ આપશે. પણ જેની પાસે નથી તેની પાસે જે છે તે પણ તેની પાસેથી લઈ લેવામાં આવશે. અને પછી 30મી કલમ ચેતવણી રૂપ છે આપણા માટે. બરાબર. તો જે વ્યક્તિ પોતાના જીવન વિશે બેદરકાર રહેશે, પ્રભુએ આપેલા તાલંત વિશે બેદરકાર રહેશે, તો એ વ્યક્તિ માટે 30મી કલમ બહુ ચેતવણી છે. મારા માટે ચેતવણી છે, તમારા માટે ચેતવણી છે. પ્રભુ શું કહેશે જ્યારે ન્યાય કરશે? ત્યારે પ્રભુ શું કહેશે? અહીંયા આ શું લખે છે કલમ? અને તે નકામા ચાકરને બહારના અંધકારમાં કાઢી મૂકો, ત્યાં રડવું અને દાંત પીસવું થશે. હવે પ્રભુ જો જવાબદારી આપે છે આપણને, તો પ્રભુ આપણને આશીર્વાદ પણ આપશે. એ જવાબદારી નિભાવવા માટે બળ આપશે, શક્તિ આપશે, સામર્થ્ય આપશે. આપણે ફક્ત વિશ્વાસ યોગ્ય બની રહેવાનું છે. જો આપણે વિશ્વાસ યોગ્ય બની રહીશું તો પ્રભુ કહેશે, શાબાશ વિશ્વાસુ ચાકર, તું થોડામાં વિશ્વાસ યોગ્ય રહ્યો છું, હું તને ઘણા પર ઠરાવીશ. હાલેલુયા. આ દિવસોમાં જો તમે અને હું પ્રભુની સેવામાં લાગુ રહીશું, પ્રભુએ આપેલા તાલંતોનો સારી પેટું ઉપયોગ કરતા રહીશું, તો એક સમય એવો આવનાર છે, પ્રભુના સિંહાસન આગળ જ્યારે આપણે ઊભા થઈશું, ત્યારે વહાલાઓ પ્રભુ કહેશે કે આ વ્યક્તિએ મારું કામ કર્યું છે, શાબાશ તથા વિશ્વાસુ ચાકર, હું તને ઘણા પર ઠરાવીશ. એનો મતલબ શું? હું તને ઘણા પર ઠરાવીશ એનો મતલબ શું? ઈસુ ખ્રિસ્ત જ્યારે 1000 વર્ષનું રાજ્ય આ પૃથ્વી પર કરશે ને, ત્યારે પ્રભુ આપણને જવાબદારી આપશે. બરાબર. જવાબદારી આપશે ને આ પૃથ્વી પર આપણે ઈસુ ખ્રિસ્ત સાથે 1000 વર્ષનું રાજ્ય પણ કરવાના છે, અને સાથે નવા યરૂશાલેમમાં પરમેનન્ટ આપણે પ્રભુની સાથે રહેવાના છે. બરાબર. તો મેં તમને શીખવ્યું બેથાનિયામાં ઈસુનો અભિષેક. ઈસુને જે અભિષેક થયો એ ઈસુના ડટાવાના તૈયારીને સારું હતો. બરાબર. ને આપણે થોડું શીખ્યા તાલંતો વિશે. બરાબર. આ જે બંને બાબતો છે આપણે ખાસ ધ્યાનમાં રાખીએ, કારણ કે આ દિવસોમાં આપણને પ્રભુની સેવા કરવી જ પડશે. જેઓને ગિફ્ટ મળેલી છે, જેઓને ટેલેન્ટ મળ્યા છે, તેઓને સેવાઓ કરવી જ પડશે. બરાબર. પ્રભુ આપણી પાસે હિસાબ લેશે. હિસાબ અહીંયા લેવામાં આવ્યો. બરાબર. જેને એક મળ્યો, પ્રભુએ એના માટે શું શબ્દ વાપર્યા કે એ આળસુ ચાકરને, નકામા ચાકરને બહારના અંધકારમાં ફેંકી દો. પણ પ્રભુ આપણા માટે કયા શબ્દ વાપરવા જોઈએ? શાબાશ વિશ્વાસુ ચાકર. બરાબર. તો આપણે આ વચનો ખાસ ધ્યાનમાં રાખીએ. બરાબર. પ્રભુ આપણને પ્રેમ કરે છે, પ્રભુ આપણને સંભાળે છે, પ્રભુ આપણને બચાવે છે. તો આ સંદેશા દ્વારા પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.